પાછલા એક દશકાથી વીજળીની માંગણી સતત વધી રહી છે, જેનું કારણ માળખાકીય સંરચના, તેલ અને ગેસ જેવા પ્રમુખ ક્ષેત્રોમાં થઈ રહેલો ઝડપી વિકાસ છે. ભારત આજે વિશ્વનો ઉર્જા ઉત્પાદન કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે. દેશની સંસ્થાપિત ઉર્જા ઉત્પાદન ક્ષમતા 2006ની 124 ગીગાવોટથી વધીને 2020માં 374 ગીગાવોટ થઈ ગઈ છે અને વર્ષ 2019-20માં વીજળીની અધિકતમ માંગણી આશરે 177 ગીગાવોટ હતી. એક મજબૂત અને આર્થિક રૂપે વ્યવહારિક ઉર્જા ક્ષેત્ર એક કુશળ અને જીવંત વિતરણ ક્ષેત્ર પર આધાર રાખે છે, જેમાં વીજળી વિતરણ કંપનીઓ પણ સામેલ છે. આ એક સહજીવી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ઉર્જા ક્ષેત્રનો વિકાસ ડિસ્કોમની વ્યાવસાયિક વ્યવહારિતાની સાથે અતૂટ રૂપે જોડાયેલો છે. કોલસા ઉર્જા મિશ્રણનું એક પ્રમુખ તત્વ બનેલું છે. મૂળરૂપે આ સ્થિતિમાં પરિવર્તનની શક્યતા નથી અને 2030 સુધી રાષ્ટ્રીય ગ્રીડથી જોડાયેલ કોલસા સંચાલિત સંયંત્રોની કુલ ઉત્પાદન ક્ષમતા આશરે 36% થઈ જવાની શક્યતા છે. આ સમસ્યાની ગંભીરતાને સમજતા કેન્દ્ર સરકારની સાથે સાથે જુદી જુદી રાજ્ય સરકારોએ પણ એટીએનસી નુકસાનને ઓછો કરવાના ઉદ્દેશથી અને ડિસ્કોમની પરિચાલન દક્ષતા અને નાણાકીય સ્થિતિમાં સુધાર માટે કેટલાય કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કર્યા છે. ઉજ્જવલ ડિસ્કોમ ઇન્સ્યોરન્સ યોજના આવો જ એક કાર્યક્રમ છે, જેને એટીએનસી નુકસાનને 15% સુધી ઓછો કરવાના ઉદ્દેશથી શરૂ કરાયો છે. ઉર્જા દક્ષતા વધારવાના રાષ્ટ્રીય અભિયાનના હેઠળ જળવાયુ પરિવર્તન માટે રાષ્ટ્રીય કાર્ય યોજનાની પૃષ્ઠભૂમિમાં પેટ યોજના શરૂ કરાઈ હતી. NMEEને લાગુ કરવાની યોજના વિદ્યુત મંત્રાલય અને ઉર્જા દક્ષતા બ્યુરો દ્વારા તૈયાર કરાઈ હતી. આના માટે પ્રદર્શન, ઉપલબ્ધિ અને વેપાર નામની એક બજાર આધારિત કાર્યપ્રણાલી શરૂ કરાઈ હતી. પેટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશિષ્ટ ઉર્જા વપરાશને ઓછો કરવો અને ઉર્જા દક્ષતામાં સુધાર કરવો છે. પ્રધાનમંત્રી પરિષદના નિર્દેશ પર પેટ યોજનાનો વિસ્તાર 3 નવા ક્ષેત્રો ભારતીય રેલવે, પેટ્રોલિયમ રિફાઇનરીઝ અને વીજળી વિતરણ કંપનીઓ કે ડિસ્કોમ સુધી કરાયો હતો. આ જ કારણે 86,000 મેટ્રિક ટન તેલના સમતુલ્ય એટીએનટી નુકસાનવાળા ડિસ્કોમ્સ અને ઉપરોક્તને લક્ષિત ઉપભોક્તાઓના રૂપમાં અધિસૂચિત કરાયા હતા અને 44 ડિસ્કોમ્સ આ જ અધિનિયમના વર્તુળમાં લવાયા હતા. 44 ડિસ્કોમ્સ માટે કુલ હસ્તાંતરણ અને વિતરણ નુકસાનમાં 54 બિલિયન યુનિટ્સની કમીનું લક્ષ્ય રખાયું હતું. ડિસ્કોમે છેવટે 31 બિલિયન યુનિટની ઉર્જા બચાવીને પ્રશંસનીય યોગદાન આપ્યું. પરિણામ સ્વરૂપ 25.76 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં કમી આવી. આનો અર્થ એ કે ઉર્જા વપરાશમાં 11,000 કરોડ રૂપિયાની બચત થઈ. દશકાઓથી ડિસ્કોમ ક્ષેત્ર એટીએનસી નુકસાનના ભારથી લડતું આવ્યું છે. પેટ યોજના દ્વારા નિર્ધારિત ઉર્જા બચત લક્ષ્યોના પ્રયત્નોથી ઉદ્યોગોને એક નવા પરિપ્રેક્ષ્યમાં આ મુશ્કેલીઓને જોવા અને નવી ટેકનિકના ઉપયોગથી અમારા સંયંત્રોમાં ઉર્જાને વધારવા માટે પ્રેરિત કર્યું છે. અમુક પ્રમુખ ટેકનિકોના ઉપયોગથી છેવટે ઉર્જા વપરાશમાં ઉલ્લેખનીય બચત થઈ. આમાં બિન તારલાવાળા ટ્રાન્સફોર્મર્સ એટલે કે નોન સ્ટાર રેટેડ ટ્રાન્સફોર્મર્સનું પ્રતિસ્થાપન, પ્રમુખ પ્રક્રિયાઓમાં સ્વચાલનની સાથે સિસ્ટમને અપગ્રેડ કરવું, મીટર સિસ્ટમમાં સુધાર, દોષપૂર્ણ અથવા ધીમી ગતિથી ચાલનારા ઉપભોક્તાઓના વીજળીના મીટર્સને બદલવું, બહુ વધારે વીજળીની બરબાદી પર રોક અને 33 કેવી ફીડરોના પાવર ફેક્ટરમાં સુધાર જેવા પગલાં સામેલ છે. Distribution sector is most important link in the power sector. ઉર્જા ક્ષેત્રની કાર્યપ્રણાલીમાં વિતરણ ક્ષેત્ર સૌથી મહત્વપૂર્ણ કડી છે. આ ઉપભોક્તાઓની વચ્ચે એક વિદ્યુત પરિપથ ઉપલબ્ધ કરાવે છે અને સંપૂર્ણ કાર્યપ્રણાલી માટે રાજસ્વ પણ ઉપલબ્ધ કરાવે છે. આ ક્ષેત્રનું ઉચ્ચ T&D નુકસાન વિદ્યુત ક્ષેત્રમાં સુધાર માટે સૌથી મોટો પડકાર છે. આને જોતા ભારત સરકારે
ઉદય એકીકૃત વિદ્યુત વિકાસ યોજના અને દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના જેવી અનેક યોજનાઓ શરૂ કરી છે. આ જ રીતે ભારત સરકારે ડિસ્કોમને પણ પેટ યોજનામાં સામેલ કર્યું છે. 44 વિદ્યુત વિતરણ કંપનીઓને પેટ ચક્ર 2માં સામેલ કરાઈ છે અને T&D નુકસાનને ઓછું કરવાનું પણ લક્ષ્ય અપાયું છે. અને આ જણાવતા મને આનંદ થાય છે કે આ બધી 44 વિદ્યુત વિતરણ કંપનીઓએ 32 બિલિયન યુનિટ વીજળીની બચત કરી છે, જેનું મૂલ્ય 11,000 કરોડ રૂપિયા થાય છે. પેટ ચક્ર 2ના પરિણામે એ ખરેખર પુરવાર કરી દીધું છે કે ભવિષ્યમાં ડિસ્કોમ AT&C નુકસાનને ઓછું કરવામાં સક્ષમ થશે. સાથે જ એમના પરિચાલન દરમિયાન ઉર્જા દક્ષતામાં વૃદ્ધિ કરશે. ઉર્જા દક્ષતાની દિશામાં, કાર્બન ઉત્સર્જનની કમીની દિશામાં, વ્યવહારિક પરિચાલનની દિશામાં, ભારતના ઉર્જા ક્ષેત્રને મજબૂતી આપવાની દિશામાં, ભાવિ પેઢી માટે એક સ્વચ્છ વાતાવરણ બનાવવાની દિશામાં ભારતનું ડિસ્કોમ ક્ષેત્ર જળવાયુ પરિવર્તનના વિરુદ્ધ લડતમાં મજબૂત પક્ષ બનીને ઊભું છે.